કદાચ આજના યુવા જનરેશનને ન સમજાય. લાંઘણ એટલે ઉપવાસ. આખો દિવસ ઉપવાસ કરે પણ કોઈ દિવસ ખડ ન ખાય. અને શિયાળીઓ સાહેબ ટાઈમ આવે તો ખડે ખાય લઈને પાછળથી ઉયું હોતું જાય, તમે જાણો છો. પણ રાજભા ગઢવી લખે છે કે હોય હજારો સિંહના ટોળા તો હવ બોલ એને સ્વાન. જો સિંહના ટોળા હોત ને તો સાહેબ બધા એને કૂતરામાં ખપાવી દે. પણ એક હાદુડો ડણ કે ત્યાં તો પરસેવે સૂટે શાન ભૂરી હોય એનો લટાળા. એનું નામ સિંહના બાળા. ભૂરી હોય એનો લટાળા. એનું નામ સિંહના બાળા. હાવજ બધા જો હાવજનું ટોળું હોય ને, હમણાં આલું પાટીદાર વાળા હતા ને, હાવજનો મેળો જોવો હોય તો તમે આવો સાહેબ. હાવજના કોઈ દિવસ ટોળા ન હોય, ઈ તો સાહેબ એકલો હોય. કવિ કાક ભગત બાપુ અને ઝવેરચંદ મેઘાણી ગાંડીગીરની અંદર હાયલા જતા, એમાં કવિ કાકને પાણીની તરસ લાગી અને આજુબાજુ નજર કરી તો એક નાનો એવો નેહડો, અને નેહડાની અંદર કવિ કાક અને ઝવેરચંદ મેઘાણી ગયા ને આમ કીધું બાપા કોઈ છે? એમાં એક ગઢવીનો દીકરો કે હા બાપા અંદર આવો, મહેમાન છો. કે ઓળખાણ તો આપો. કે હું કવિ કાક અને આ ભાઈ ઝવેરચંદ મેઘાણી. કે ઓલા લોક ડાયરો કરી કે હા ઈ. કે બાપુ અમે તમારી વાતો બહુ સાંભળી, તમને આજ રૂબરૂ જોવા મળે, અમારી ઘર સાસુ પીન જાય. કે ના બાપા અમારે તો પાણી પીવું એટલે આવ્યા છે. કે નહીં હવે અમારી ને આવ્યા એટલે સાસુ તો તમારે પીવી પડે. ટૂંકમાં જમવાનું ત્યાર છું, જમવા બેઠા એમાં સાહેબ 16 વર્ષની દીકરી જમવાનું આપે છે. એમાં 11 વર્ષનો છોકરો આવીને કીધું બાપુ વાડામાં હાવજ આવ્યો છે અને આપણા વાસડાને લઈ જાય છે. અને દીકરી ખાલી 14 વર્ષની સાહેબ, એના કારણે હવે જો હાવજ આવ્યો. અને ઝવેરચંદ મેઘાણી સાહેબ ભાણિયાનો દીકરો, લોટકુ વરણ કહેવાય ને, કે હાવજ આવ્યો, બટકો હાથમાં રહી ગયો એમનો. ત્યારે બાપુએ કીધું આ હાવજ આવ્યો છે, હમણાં મારી દીકરી જાહે ને એને ભગાવી આવશે. કે 14 વર્ષની દીકરી સાહેબ. આપણે આ વસ્તુ ભણાવવામાં આવતી પણ સરકારે કાઢી નાખી, કેમ કે જ્યાં સુધી એની વાત ન થાય ને ત્યાં સુધી વસ્તુ પાય ન પડે. અમારો સુરતનો રહીશ મણિયાર લખે છે ને, ભાષા 12 ગાવે બોરી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખન નો બદલે લાખા. એટલે 14 વર્ષની દીકરી હાવજ પાસે ગયા એટલે ઝવેરચંદ મેઘાણીએ બાબલાને કીધું બટાઈ દીકરી ક્યાં ગઈ? કે હાવજને ભગાડવા ગઈ બાપુ. કે તું મને અહીંયા લઈ જા. જો આ દીકરી હાવજને ભગાડતી હોય અને જો હું અહીંયા બેઠો બેઠો ખાવ ને તો મારા કવિ ઉપર ધૂળ પડી કહેવાય. અને દીકરી સાહેબ એ દીકરી પાછળ આગળ અને પાછળ તો ઝવેરચંદ મેઘાણી અને નીકળી જાય. અને જાતા જાતા દીકરીને દ્રશ્ય જે જોયું અને હાવજે બસડું જોયું અને જ્યાં કવિના ક્યારે ક્યાં પેન કે કાગળ હતા છે, જેને દ્રશ્ય સામે જોવા મળે એમ એટલું સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, કડપા તળિયો જોધો ગરજે, એરાવત કોણો ગાડી ગરજે, ઊભો નાગતો બે ગરજે, ડાસા ફાડે કેવો ડાસા ફાડે. કે સાહેબ હવા હવા હાથની પોણાની વટ હોય. આપણો શૃંગાર રસ કેવો છે સાહેબ? શૃંગાર રસ તમે જોઈ લો. તમે એક એક રસ ને હાસ્ય રસ 9 રસમાં છે જ નહીં. એ તો ભરત મુનિ એને બાય પ્રોડક્ટ કીધી છે. હાસ્યરસ 9 રસમાં છે જ નહીં સાહેબ. અને હાવજનું વર્ણન જાત બધી વસ્તુ કરી એટલે 1 2 અને ત્રીજી ડાંગ મારે છે. એટલે હાવજ છે ને એ આમ જોયો છે કે આ 14 વર્ષની દીકરી અને મને ભગાડે છે. અને સાહેબ કોઈ દી ગાય નથી ખાલી હાવજે, પણ આ તો ચારણ કન્યા ગાળી હતી કે ભૂખ મરાતો ઊભો રહે છે, પેટ ભરાતો ઊભો રહે છે, સોર લૂંટારા ઊભો રહે છે. અને હાવજે ગાળ ખાધી અને એક ડાંગ, બીજી ડાંગ અને ત્રીજી ડાંગ મારવા જાય. હાવજ કીધું હવે ત્રીજી ડાંગ મળ્યા તો જોગ માયા છે, આની હું ડગલા ન ભરાય સાહેબ. અને હાવજની પાછળ નીકળી ગયો હાવજ. અને પછી કવિએ કીધું હવે ઠપકો કોને દેવા જાવો? હાવજ તો ભાગી ગયો, ઠપકો કોને દેવા આવ્યો? અને ગિરનારની શિખરની ઉપર બેઠેલી સિંહણ ઉપર નજર ગઈ. એ સિંહણ તારો ભળવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભર્યો, અરે ફટરે મુવા નર થઈ નારીથી ભાગ્યો. વાહ વાહ સાહેબ, આ હાવજની ધરતી છે. હે મર્દનો કોને કહેવાય સાહેબ? જેના પાળિયા ઉભા. ભાઈએ વાત કરી ને પાળિયાની વાત, ત્યારે મને તો ત્યારે 2 વાત યાદ આવી, પણ હું માયા ખામ એવો એટલે થોડોક થોથરાવ છું કે પહેલી વખત છે ને બાપુ. ગમે એવો સંત હોય, ગમે એવો સાધુ હોય, બાપ એને હવાવે છે ને એની સમાધિ હેઠે હોય. અને જે શહીદો થઈ ગયો હોય, બેન દીકરીઓની ઇજ્જત કરવા માટે વયો ગયો હોય, જે ગાયોની ઇજ્જત કરવા માટે વયો ગયો હોય ને સાહેબ, એનો હવા પર એક હાથ ઊંચો પાડ્યો હોય. હે મર્દ શિષ્ય વર્ણમે, મર્દ બોલી પૈસાને, મર્દ ખિલાવે ખાય, મર્દ જિંદાની માને, મર્દ લેજ ગરદેજ, મર્દ કો મર્દ બસાવે, ગહરે સાકે કામ, મર્દ કો મર્દ અહીંયા આવે.
મરદ કોને કહેવાય કે ધીંગાણાનો ધોલ વાગતો હોય ને સાહેબ ત્યારે એના રૂવાડા બેઠા થઈ જતા હોય. એ માણસને મરદ કહે. સાહેબ ઈ ખેલ ત્યારે કેવો ખેલાણો છે ઈ તો વિચાર કરો. નો હતી જેને લાલસા ગામ ગરા કેરી, નો હતી લાલસા નામ પ્રસિદ્ધ કેરી, બડુએ જેને કારણ તે કીધરી આજ ભૈરવનું રૂપ લઈ મંડાણો ભારતી બડુને હાકલે બાંગ બોલી. કેવી વસ્તુ છે, તમે ઘટના ત્યારે કેવી ઘટી છે એ વિચાર કરો. એ તો કોક મહાન પુરુષ હોય ને, મહાન એવી જનતા હોય તો જ થઈ શકે, નકર થોડી વાત છે. બસ એટલી વિરામ કરી હું સંજયભાઈને વિનંતી કરું, તમને બધાને ફૂવાની ઘણી ઉપડી છે નહીં, બરોબર છે. સંજયભાઈ વિનંતી કરું.